મિત્રો તમે જાણો છો કે તમારી જીભ પણ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહી શકે છે। તો સૌથી પહેલાં તમારી જીભને અરીસામાં જોજો અને આ જીભના જે કલર તમને બતાવી રહ્યો છો તેની સાથે કમ્પેર જરૂર કરજો। તો સૌથી પહેલી જીભનો કલર છે કે હળવી ગુલાબી જીભ। તો સામાન્ય રીતે આ સ્વસ્થ જીભ માનવામાં આવે છે। જો જીભ સાફ હોય, વધારે પડતું એના ઉપર પડ ન હોય, કોઈપણ જાતનો દુખાવો તમારી જીભ ઉપર ન રહેતો હોય તો આ જીભને હળવી ગુલાબી જે જીભ છે તેને સારી એટલે સ્વસ્થ જીભ માનવામાં આવે છે। બીજું છે ખૂબ ફીકી જીભ। તો આ જીભ ફીકી ફીકી એકદમ વ્હાઇટ કલર જેવી દેખાય છે તો આ જીભ જે લોકોમાં એનિમિયા હોય એટલે કે આયર્ન ડેફિશિયન્સી કે જેનામાં લોહીનું પ્રમાણ ઓછું રહેતું હોય એવા લોકોમાં આવી જીભ દેખાઈ શકે છે। એના સિવાય બીજું છે કે વિટામિન B12ની ઉણપ હોય અથવા તો ફોલેટ જેવા પોષક તત્વોની ઉણપ હોય તો પણ જીભનો કલર આવો થઈ શકે છે। અને જો આની સાથે સાથે તમને થાક, ચક્કર, નબળાઈ જેવા લક્ષણો પણ જણાતા હોય તો તમારા ડૉક્ટરને ખાસ તમારે જરૂર સંપર્ક કરવો જોઈએ। ત્રીજી જે જીભનો કલર છે તે છે સફેદ પડ એટલે કે વ્હાઇટ કોટિંગવાળી જીભ। તો જે આ વ્હાઇટ કોટિંગવાળી જીભ જે છે જે ઘણા લોકો મોંની સ્વચ્છતા બરાબર ના રાખતા હોય, ટાઈમથી બ્રશ ના કરતા હોય, પછી જેને પાણીની ઉણપ હોય શરીરમાં એટલે ડિહાઇડ્રેશન રહેતું હોય, વધારે પડતું ધૂમ્રપાન કરતા હોય અથવા તો કોઈ ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એવા લોકોમાં આવી સફેદ પડવાળી જીભ જોવા મળી શકે છે। હવે ચોથું છે કે લાલ અને ચમકદાર જીભ। તો આપણે પહેલા વિડીયોમાં પણ વાત કરી હતી કે વિટામિન B12ની ઉણપ હોય તો એમાં પહેલું જ લક્ષણ છે કે એકદમ લાલ જીભ દેખાઈ શકે એટલે કે B12 અને ફોલાટની ઉણપ હોય ત્યારે। એના સિવાય એક નાના બાળકોમાં 2 રોગોમાં પણ આરિયા જીભનો કલર આવો લાલ દેખાઈ શકે છે। તેમાં પહેલું છે કે સ્કાર્લેટ ડિસીઝ અને બીજું છે કાવાસાકી ડિસીઝ। તો આ 2 રોગ વિશે આપણે પાછળથી જાણીશું પણ એ 2 રોગમાં પણ નાના બાળકોમાં આ પ્રકારનો જીભનો કલર દેખાઈ શકે છે। જો તમને વારે વારે આ રીતના જીભનો કલર દેખાય તો ખાસ તમારે B12નો રિપોર્ટ કરાવી અને આની દવા લેવી જોઈએ। અને છેલ્લું છે પાંચમું કે કાળી અથવા ભૂરા વાળ જેવી દેખાતી જીભ એટલે તમારી જીભની અંદરના પડમાં કાળસ પડતો કલર દેખાય તો આ રીતની જીભ કોને હોઈ શકે કે જે લોકો વધારે પડતું ધૂમ્રપાન કરતા હોય, વધારે પડતી બેફામ દવાઓ લેતા હોય એટલે કે એન્ટીબાયોટિકનો ગમે તેમ ઉપયોગ કરતા હોય પોતાના શરીરમાં તો પણ આ પ્રકારની જીભ જોવા મળી શકે છે। જે લોકો નબળી મૌખિક સ્વચ્છતા રાખતા હોય એટલે કે મોઢાની ચોખ્ખાઈ બરાબર ના રાખતા હોય તેમને પણ આ પ્રકારની જીભ જોવા મળે છે। તો મિત્રો આ આપણે બેઝિક વસ્તુ જોઈ કે તમારા જીભના કલર ઉપરથી તમે તમારા શરીરમાં કયા પ્રકારના રોગ રહેલા છે તે તમે જાણી શકો છો। તો મિત્રો આવી અવનવી વાતો જાણવા માટે ખાસ અમને સબસ્ક્રાઈબ કરી લેજો। નમસ્તે।